નમસ્કાર મિત્રો. BA સેમિસ્ટર 2 ગુજરાતી વિષય કોર કમ્પલસરી 201 અર્વાચીન પદ્ય અને અર્વાચીન ગુજરાતી પ્રશિષ્ટ કાવ્ય ઝલક ખંડ 2 અથવા તો ગુચ્છ 2, સંપાદક ચંદ્રકાંત શેઠ માં ફરી એક વખત આપનું પુનઃ હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મિત્રો આગળ જોયું એમ આ અભ્યાસક્રમના જે યુનિટ 1 હતું એમાં આપણે અગાઉ સોનેટ અને ખંડકાવ્ય જેવા અર્વાચીન સાહિત્ય સ્વરૂપમાંથી પસાર થવાનો પ્રયત્ન કર્યો. આ જ યુનિટનો જે પાર્ટ 2 છે, એટલે કે બીજો વિભાગ, અને એમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો જે યુગ છે જેને આપણે અનુગાંધી યુગ એવા નામે ઓળખીએ છીએ. એટલે કે અનુગાંધી યુગ એટલે કે ગાંધીજીનો યુગ હતો એના પછીનો, જેને બીજા નામે આપણે આધુનિક યુગ એવા નામે પણ ઓળખીએ છીએ, સ્વાતંત્ર્યોત્તર યુગ એવા નામે પણ ઓળખીએ છીએ. આવા સંજોગોમાં આખા જે યુગ વિભાજનની પ્રક્રિયા છે એને પણ આપણે સમજવી રહી. આપણે જાણીએ છીએ એમ મધ્યકાળના છેલ્લા સર્જક મનાયેલા દલપતરામનું આગમન અને દયારામનો કાળ પૂર્ણ થવો, એને આપણે એક મધ્યકાળ અને અર્વાચીન કાળના સંધિ સમય તરીકે ઓળખીએ છીએ. મધ્યકાળના છેલ્લા સર્જક દયારામનું અસ્ત થવું અને અર્વાચીન સમયમાં નર્મદ અને દલપતરામનો ઉદય થવો સાહિત્ય જગતમાં એક બહુ મોટી નોંધપાત્ર ઘટના તરીકે આ વસ્તુને જોવામાં આવી. અંગ્રેજોનું આગમન ભારતમાં થઈ ચૂક્યું છે. એમની શિક્ષણ નીતિઓ, રીતિઓ, સાહિત્યનો પ્રભાવ શરૂ થયો છે અને નર્મદ અને દલપતરામ અંગ્રેજી સાહિત્યના પ્રભાવ તળે સુધારાવાદી વિચારો ધરાવતા પોતાનું સાહિત્ય સર્જન કરવાનું શરૂ કરે છે. આપણે જાણીએ છીએ તેમ નર્મદ અર્વાચીનોમાં આદ્ય મનાયા. દલપતરામના 2-3 સાહિત્યિક કૃતિઓને બાદ કરતા મહદ અંશે એમનું સાહિત્ય કોઈ વિશેષતાઓ ધરાવતું નથી. જ્યારે નર્મદ અનેક નવપ્રસ્થાનો કરે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખી આપણા વિવેચકોએ નર્મદને જ અર્વાચીનોમાં આદ્ય ગણાવવાનો પ્રયત્ન કર્યો. નર્મદ, દલપતરામ, નંદશંકર, નવલરામ જેવા સર્જકો એ મુખ્યત્વે સંસારમાં જે પ્રવેશેલી જે બદીઓ હતી એ બદીઓને નિહાળીને એને દૂર કરવા, આપણે બીજા શબ્દોમાં કહીએ તો સંસાર સુધારાના વાહન તરીકે એમણે સાહિત્યને પ્રયોજ્યું. નર્મદ લખે છે, નહીં સ્ત્રીઓના ઘરમાં હિન્દુના જાજુ માન, મિત્ર ગણે છે કોક ઘણા કહે છે મારો પાટો. વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર આ યુગના સર્જકો કામ કરે. એટલા યુગને સુધારક યુગ તરીકે ઓળખવામાં આવ્યો.
એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ યુગ એટલે સુધારક યુગ. સુધારક યુગ પછી જે તરત બીજો યુગ સાહિત્યની દૃષ્ટિએ આવે છે અથવા તો ઓળખાવાય છે એ છે પંડિત યુગ. ગોવર્ધનરામ ત્રિપાઠી, નાનાલાલ, બક્કર ઠાકોર, કાંત, કલાપી, રમણભાઈ નીલકંઠ જેવા અનેક સાક્ષરોનાથે અનેક વિશિષ્ટ સાહિત્ય કૃતિઓનું સર્જન શરૂ થાય છે. આ 8 સર્જકો એકબીજાથી આગવી પ્રસિદ્ધિ વિશેષતાઓ ધરાવે છે. અને એટલું જ નહીં, એ મોટે ભાગે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યના પણ ઊંડા અભ્યાસો છે. એટલે એમના જે સાહિત્યમાં આપણને કળા પદાર્થ જેને કહેવાય, એટલે કે એ કાંતના ખંડકાવ્યો હોય, બક્કર ઠાકોરના સોનેટો હોય, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 હોય, નાનાલાલના નાટકો કે ઉર્મી કાવ્યો હોય, કલાપીનો કેકારો હોય, કે પછી રમણભાઈ નીલકંઠની ભદ્રમ ભદ્ર નવલકથા હોય. કંઈ ને કંઈક એકબીજાથી જુદા પડતા લક્ષણો ધરાવતું સ્વરૂપ આ બધા સર્જકોએ આપવાનો પ્રયાસ કર્યો. એટલે સાહિત્યના ઇતિહાસમાં આ યુગને ગોવર્ધનરામ ત્રિપાઠી યુગ અથવા તો પંડિત યુગ અથવા તો સાક્ષર યુગ તરીકે એને ઓળખવામાં આવ્યો. ત્યાર પછીનો ત્રીજો યુગ એટલે કે ગાંધી યુગ. આપણે જાણીએ છીએ એમ ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી વકીલાતનું ભણીને પરત ફરવું અને ભિન્ન ભિન્ન અમાનવીય ઘટનાઓ કે પ્રસંગોમાંથી પસાર થવું, જે ગાંધીજીને પછીથી આઝાદી માટે ઉશ્કેરે અથવા તો તૈયાર કરે અને ગાંધીજીનું વકીલાતનો વ્યવસાય છોડીને ભારત દેશની આઝાદી માટે પ્રતિજ્ઞાબદ્ધ થવું, એમનું આહ્વાન થવું અને એમાં પછી અનેક નાના મોટા ભારતવાસીઓનું જોડાવું. એની સાથે જ ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગનો આરંભ થયો. ગાંધીજી પાસેથી પણ આપણે જાણીએ છીએ એમ સત્યના પ્રયોગો જેવી એક સરસ આત્મકથા તો પ્રાપ્ત થઈ, પણ અન્ય એમની અનેક નાની મોટી પુસ્તિકાઓ અનુવાદ રૂપે કે એમની મૌલિક કૃતિઓ પ્રાપ્ત થઈ. એમનો સીધો પ્રભાવ એમના વિચારોનો સુપ્રસિદ્ધ નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથાઓમાં આપણને સુપેરે જોવા મળ્યો. એની સાથે સાથે ધૂમકેતુ, રાવી પાઠક, સુંદરમ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા અનેક સર્જકો એ ગાંધી વિચારોના, ગાંધી યુગના પ્રભાવને એમના નાટકોમાં, એમની કવિતાઓમાં, એમની વાર્તાઓમાં, એમની નવલકથાઓમાં ઝીલવાનો પ્રયાસ કર્યો. સરસ ઉમાશંકર જોશી એક જગ્યાએ લખે છે, સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ, માનવી હું ગુલામ. સૃષ્ટિ બાગમાં અનેક જે પશુઓ પક્ષીઓ બધા જ સ્વતંત્ર છે. મનુષ્યરૂપી હું તો અમૂલ્ય પુષ્પ છું અને હું પણ ગુલામ. તો આવી તો અનેક પંક્તિઓમાંથી આપણને ગાંધી પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ ગાંધીજીના અથાગ પ્રયત્નો અને એમાં જોડાયેલા અનેક ક્રાંતિકારીઓ, દેશભક્તો થકી આપણે જ્યારે 1947માં આઝાદ થયા અને તરત જ આઝાદી આવી
પણ જે રીતે આપણે આઝાદી કલ્પિત એવી ન મળી આપણને. હિન્દુસ્તાન પાકિસ્તાનની કલ્પના પણ નહોતી કરી. એ થયું, દેશના ભાગલા પડ્યા, પાકિસ્તાન બાંગ્લાદેશના ભાગલા પડ્યા. એટલે એક જે અખંડ ભૂમિ હતી એ 3 ભાગમાં જાણે કે વહેંચાઈ ગઈ. આર્થિક રીતે ભારત દેશ પડી ભાંગ્યો. ગાંધીજીની હત્યા થઈ. આ બધી જ બાબતોએ ગુજરાતી સાહિત્યના સર્જકને અંદરથી ઝકઝોરી નાખ્યો. સર્જક સંવેદનશીલ હોય છે. એ આ વસ્તુ જોયા પછી એની આખી દ્રષ્ટિ, એને આ જગતને જોવાની, સાહિત્ય લખવાની બદલાઈ જ બદલાઈ. એ બદલાયેલી દ્રષ્ટિથી જે સાહિત્ય સર્જાયું એને આપણે અનુગાંધી યુગ, સ્વાતંત્ર્યોત્તર યુગ અથવા તો આધુનિક યુગ એવા નામે ઓળખીએ છીએ. તો આવો યુગ જે છે ગાંધીયુગ પછીનો એટલે અનુગાંધી યુગ, એના કયા કયા લક્ષણો હોઈ શકે જે એ સર્જકોમાં જોવા મળ્યા, અથવા તો એના ઘડનારા પરિબળો અથવા તો એ વલણો કયા કયા હતા? તો આપણે જોઈ રહ્યા છીએ કે એક ગાંધીજી ઉપર જે આપણી શ્રદ્ધા હતી એવા મહામાનવને એક માણસે હત્યા કરી. એટલે માણસ પ્રત્યેની શ્રદ્ધા આપણી ડગમગી ગઈ. ચારે તરફ સત્તા લાલસાનો જુવાળ ફાટી નીકળ્યો. જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓનો અભાવ સમગ્ર દેશમાં વર્તાવાનો શરૂ થયો. અને હવે આઝાદ થયા પછી આપણે શું કરીશું? ઘણો સમય તો જાણે આપણે નોંધારા હતા, કારણ કે અંગ્રેજોને આપણે હાંકી કાઢ્યા અને ભારતની સત્તાનો દોર જેના હાથમાં હતો એની આપણે હત્યા કરી. એવી સ્થિતિમાં નિસહાયતાનો અનુભવ ભારત દેશના લોકો તે સમયે કરવા લાગ્યા. 1950 પછીના ગાળામાં ગુજરાતી સાહિત્યમાં અથવા તો વિશેષ કરીને કવિતા, વાર્તા, નવલકથા, વિવેચનોમાં અનેક પ્રકારની નવી તાજગીનો અનુભવ થયો. કારણ કે જે પ્રશ્નો આઝાદીના હતા એ તો હવે રહ્યા નહીં, આઝાદ થઈ ગયા. હવે આઝાદી પછી જે નવો પ્રાણ ફૂંકાયો, જે નવો સૂર્યોદય થયો, જે નહોતું જોયું એ જોવાનું શરૂ કર્યું આપણી પ્રજાએ, આપણા સર્જકોએ, એનો ઉન્મેષ એ સાહિત્યમાં પ્રગટ થવો શરૂ થયો. સંવેદનની સાથે સાથે પ્રથમવાર આકૃતિ પ્રત્યે એટલે કે સ્વરૂપ પ્રત્યે અનુગાંધી યુગનો સર્જક વિશેષ સભાન બન્યો. સાહિત્ય ક્ષેત્રે, નિરૂપણ ક્ષેત્રે એ ભિન્ન ભિન્ન પ્રયોગો કરવા લાગ્યો. ધર્મ, ઈશ્વર, નેતિ પોકારતો વિચિત્ર, અશ્લીલ અને આઘાતજનક રૂઢિ ભંજકતા સુધી એ દોરાયો. હવે ભગવાનને પણ કસોટીએ ચડાવવામાં આવ્યો. નીતિ અનીતિ વિશે એ ચર્ચા કરવા લાગ્યો. ધર્મ અને ધર્માંધતા વચ્ચે એ તફાવત કરવા લાગ્યો. પ્રકૃતિના નવીન રૂપોને એ જોવા લાગ્યો. તો આ રીતે એક પ્રકારની ક્યાંક ઉદાસીનતા પણ છે, ક્યાંક નિર્ભ્રાંતિ પણ છે, ક્યાંક નિરસ્વરતા પણ છે. એનું આ દર્શન પણ એના સાહિત્યમાં પ્રગટ થવું શરૂ થયું. સ્વાતંત્ર્ય સાહિત્યમાં એટલે કે અનુગાંધી યુગમાં મુખ્ય 2 વલણો જોવા મળ્યા. એક હતો પરંપરાવાદી અભિગમ અને બીજો પ્રયોગશીલ અભિગમ. કેટલાક સર્જકોએ પરંપરાને જ કેન્દ્રમાં રાખી અને મુજબ એ સ્વરૂપમાં, એ સંવેદનમાં સાહિત્ય રચતા રહ્યા.
તો કેટલાકે સદંતર પ્રયોગને સાહિત્યનું માધ્યમ બનાવ્યું અને પરંપરાનું ખંડન પણ કરવાનો પ્રયાસ કર્યો. જે આજ સુધી સૂર્ય ઉગવાનો જ છે, સૂર્ય અથવા તો આથમતો જ નથી, ખાલી દિશા બદલે છે. પણ આજના કવિને, એટલે કે આ યુગના કવિને આવતીકાલ ઉપર શ્રદ્ધા નથી. આવતીકાલનો દિવસ ઉગશે કે કેમ? એટલે સુરેશ જોશી લખે છે કે કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી પીડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું હજી બાકી છે. તો આ રીતે એક આપણે કહીએ કે અવિશ્વાસ આ કવિઓમાં આપણને જોવા મળ્યો. 1940માં કવિ પ્રહલાદ પારેખના બારી બહાર નામના કાવ્ય સંગ્રહનું પ્રકાશન થાય અને જાણે કે આ દાયકાનો એક નવીન, જેને આપણે આવિષ્કરણ કહીએ, એની શરૂઆત થાય. પછી તો હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાઓમાં પણ આપણને નવું સૌંદર્યલક્ષી દર્શન પ્રાપ્ત થવું શરૂ થાય. આ યુગના જે નોંધપાત્ર કવિઓ અનુગાંધી યુગના કહી શકાય, એમાં પ્રહલાદ પારેખ, હરિશ્ચંદ્ર ભટ્ટ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, નલિન રાવળ અને હસમુખ પાઠક જેવા મહદ અંશે જેને કવિતાના ક્ષેત્રમાં મૂલ્યવાન પ્રદાન કર્યું, એમની કવિતામાં આ અનુગાંધી યુગના લક્ષણો વિશેષ રીતે જોઈ શકાય છે. આઝાદી પહેલાંના 10 વર્ષ દરમિયાન દેશ અને દુનિયાના તખ્તા પર ઝડપથી પરિવર્તનો થઈ રહ્યા હતા. બીજું વિશ્વયુદ્ધ, 42ની લોકક્રાંતિ, બંગાળનો દુષ્કાળ, કોમી રમખાણો જેવી પ્રચંડ પ્રત્યાઘાતો જગાડતી ઘટનાઓ એ આ કવિઓને આશ્ચર્યચકિત કર્યા. કહો કે ઘડીકવાર દિશાવિહીન અથવા તો દિશાહીન કર્યા. પરંતુ ધીરે ધીરે એમાંથી જ નવી દિશાઓ પકડી અને એક નૂતન અભિનિવેશ, એક નૂતન સંવેદન અને નૂતન અભિવ્યક્તિ સાથે આ સર્જકો પુનઃ પ્રગટ થયા. ગાંધીયુગના કવિઓએ પદ્ય રચનાઓમાં જે પ્રયોગો કર્યા હતા તેનાથી જુદું જ વલણ આ અનુગાંધી યુગના કવિઓમાં આપણે જોઈ શકીએ. એટલે કે બકર ઠાકોર જે સોનેટ લખ્યા હતા એનાથી જરા આગળ જઈને અનુગાંધી યુગના સર્જકો સોનેટમાં વિષય વસ્તુનો નૂતન પ્રયોગ કરે. રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉસનસ જેવા કવિઓ સોનેટના સ્વરૂપમાં વિષય વસ્તુની દૃષ્ટિએ, વૃત્ત વૈવિધ્યની દૃષ્ટિએ નૂતન પ્રયોગો શરૂ કરે. એ જ રીતે ઉર્મી ગીતોના સંવેદનોમાં પણ નૂતન પ્રયોગો, આમ તો નૂતન ને પ્રયોગો બે શબ્દો પર્યાયવાચી જ છે, એ કરે છે, એ પ્રયોગો જોઈ શકાય. સ્વાતંત્ર્ય યુગની કવિતા પ્રકૃતિ, પ્રણય અને પ્રભુ ચિંતનના વિવિધ સંવેદનોને વિશેષપણે વ્યક્ત કરે. ગાંધી યુગના કવિઓમાં રાષ્ટ્રીય આંદોલનનો જે પડઘો પડતો હતો અને પીડિતોના ઉદ્ધાર માટેનો જે અભિગ્રહ જોવા મળતો, એ આ કવિઓમાં ઘણે અંશે અભાવ વર્તાતો જોવા મળે છે. પરંતુ તેને સ્થાને સૌંદર્યનો અભિનિવેશ ચોક્કસ ધ્યાન ખેંચે એવું આપણે કહી શકીએ. આ રીતે જે અનુગાંધી યુગના સર્જકો છે
એમાં ગાંધી યુગથી અનેક જુદા પડતા લક્ષણો આપણે જોઈ શકીએ. ગાંધીયુગમાં મહદઅંશે ગાંધીયુગનું દર્શન, ગાંધીનું ચિંતન પ્રગટ થતું જોઈ શકતા હતા. આઝાદી મળશે કે કેમ, આઝાદી વિશેની શંકા કુશંકાઓ જોવા મળતી હતી. આપણે રવ દેસાઈની નવલકથાઓ દિવ્ય ચક્ષુ અને ભારેલો અગ્નિમાંથી પસાર થઈએ તો આપણને આ વાતની પ્રતીતિ ચોક્કસ થાય. પરંતુ હવે આઝાદ થયા છીએ ત્યારે સીધી વાત છે કે હવે એ પ્રશ્નોને વાચા આપવાનો કોઈ મતલબ નથી. એટલે સૌંદર્ય લુબ્ધતા, ઇન્દ્રિય વ્યત્યય જેવી બાબતો ગાંધી યુગનું એક બહુ જ નોંધપાત્ર અથવા તો મહત્ત્વનું લક્ષણ બન્યું. જે સ્વરૂપો આપણને પંડિત યુગમાંથી મળ્યા, જે સ્વરૂપો આપણને ગાંધી યુગમાંથી મળ્યા, એટલે કે સ્વરૂપનું જે શિલ્પ હતું, એ સ્વરૂપ જેને આપણે ફોર્મ કહીએ, જેને આપણે એક પ્રકારનો આકાર કહીએ, એ આકારની બાબતમાં અને જેને આપણે અભિવ્યક્તિ કહીએ છીએ, જેને આપણે સંવેદન કહીએ છીએ, એ સંવેદન, એને અભિવ્યક્ત થવાની રીત અને અભિવ્યક્તિનો પ્રકાર બધું જ બદલાવવું આ યુગમાં શરૂ થાય છે. અને એ રીતે એક નવી જ વાત, નવું જ દર્શન આપણને આ ગાંધી યુગમાંથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ રીતે આપણે ગાંધી યુગના જે નોંધપાત્ર લક્ષણો ગાંધી યુગને સાથે રાખીને જોવાનો પ્રયાસ કર્યો. મને આશા છે કે આપણને આમાંથી કંઈક ઉપયોગી થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.